ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું કે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન જે પહેલા ધોરણમાં નવા બાળકોને બેસાડવામાં આવે છે તેની માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો મિત્રો, આપણે પહેલાં RTE.ORPGujarat.com વેબસાઇટ ઉપર જવાનું રહેશે. એ વેબસાઇટ ખોલતા આ રીતના ખુલશે, રાઇટ ટુ એજ્યુકેશન. હવે તેમાં આપણે સૌથી પહેલાં ઓનલાઈન અરજી, અહીં ઓનલાઈન અરજી ઉપર જવાનું રહેશે. અહીં આપણે બે ઓપ્શન આપવામાં આવેલા છે. એક તો ન્યૂ એપ્લિકેશન, એ અહીંથી ફિલઅપ થશે, અને બીજું છે જે ઓલરેડી અધૂરી ભરાયેલી એપ્લિકેશન છે તેને જોવા માટે આપણે બંને વિશે માહિતી મેળવશું. તો સૌ પહેલાં આપણે ન્યૂ એપ્લિકેશન ઉપર જઈએ. હવે અહીં આપણે ફોર્મ એ, ફોર્મ બી, શાળા પસંદગી, કન્ફર્મ અને પ્રિન્ટ 5 ઓપ્શન આપેલા છે. તેમાં ફોર્મ એમાં બાળકનું નામ આપેલું છે, તો આપણે ફોર્મ ભરીએ. તેના પિતાનું નામ અટક, આધાર કાર્ડ નંબર, તેની જન્મ તારીખ, ત્યારબાદ લિંગ તો મેલ. અહીં માતાનું નામ નાખવાનું થશે. માતાનું નામ, મિડલ નેમ અને અટક. ત્યારબાદ અહીં માતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો થશે. અહીં માતાના પાન નંબર કમ્પલસરી ફરજિયાત નથી. ત્યારબાદ માતાની શૈક્ષણિક લાયકાત, ત્યારબાદ માતાનો વ્યવસાય, ત્યારબાદ અહીં પિતાની માહિતી માંગવામાં આવે છે. અહીં પ્રથમ નામ, મિડલ નામ અને ત્યારબાદ અટક. ત્યારબાદ પિતાનો આધાર નંબર, પિતાનો પાન નંબર હોય તો નાખો, નહીંતર ફરજિયાત નથી. ત્યારબાદ પિતાની શૈક્ષણિક લાયકાત, ત્યારબાદ પિતાનો વ્યવસાય. અહીં સામાન્ય ઓપ્શન આપેલા છે, એટલે હું લેબર વર્ક લઈ લઉં છું, પણ તે ખેડૂત છે. ત્યારબાદ વાલીની માહિતી આપવી ફરજિયાત નથી. હવે અહીં બેંકની માહિતી. બેંકની માહિતીમાં જો બાળકનું એકાઉન્ટ હોય તો બાળકનું, આપણે મોટે ભાગે તો પેરેન્ટ અને ગાર્ડિયનને એકાઉન્ટ હશે, એટલે હું અહીંયા પેરેન્ટનું એકાઉન્ટ છે એટલે એનું લઈ લઉં. અને બંનેનું જોઈન્ટમાં એકાઉન્ટ હોય તો બોથ લેવાનું રહેશે. હું અત્યારે પેરેન્ટનું, કારણ કે 5 વર્ષના બાળકનું એકાઉન્ટ હોય નહીં. અહીં પહેલાં વાલીનો બેંક એકાઉન્ટ નંબર, ત્યારબાદ વાલીના બેંકનો IFSC કોડ, ત્યારબાદ વાલીના બેંકનું નામ, ત્યારબાદ વાલીના બેંકનું બ્રાન્ચનું નામ, એટલે બેંકની બ્રાન્ચ, ત્યારબાદ વાલીના બેંક એકાઉન્ટ હોલ્ડર નેમ, જે આપણી બેંકની પાસબુકમાં લખેલું હોય તે પ્રમાણે, એકાઉન્ટ સાથે જોડાયેલ આધાર નંબર,
એ અહીં નાખવાના રહેશે. ત્યારબાદ સંપર્ક નંબર, ફરી પાછા કન્ફર્મ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વાલી પાસે હોય તો નાખવું, નહીંતર ફરજિયાત નથી. ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ કરતાં ફોર્મ બી ખુલી જશે. હવે બાળક અર્બનમાં રહે છે કે રૂરલમાં તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બાળકનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. અહીં હું બાળકનો જિલ્લો સિલેક્ટ કરી લઉં. હવે બાળકની વાર્ષિક આવક અહીં નાખવાની રહેશે. ત્યારબાદ આવકના દાખલાની તારીખ, પછી અહીંયા એડ્રેસ ઓપ્શન 1 અને ઓપ્શન 2 આપેલું છે. ઓપ્શન 1માં તમારે બધી ફિલઅપ કરવાનું રહેશે, જ્યારે ઓપ્શન 2માં ડાયરેક્ટ મેપ ઉપરથી એક્સેપ્ટ કરી લેશે. પરંતુ અહીં સરનામું નાખીને, પરંતુ આપણે ઓપ્શન 1 ઉપર જઈએ છે. સીમાચિહ્નમાં પણ ગામનું નામ નાખી દેવું. પિનકોડ અહીં નાખી દેવો. ત્યારબાદ તમારો તાલુકો, એટલે અહીં તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વોર્ડ નંબર, જે વોર્ડ નંબર આવતો હોય તે. વોર્ડ નંબર તમને ના મળે તો તેમના વાલીનું ઇલેક્શન, માતા અથવા તો પિતાનું ચૂંટણી કાર્ડ મેળવી લેવું. એટલે ચૂંટણી કાર્ડમાં લખેલો હશે વોર્ડ નંબર એનો. ત્યારબાદ અહીં લોકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી અહીંયા અક્ષાંશ અને રેખાંશ આવી જશે અને મેપ ઉપર ડાયરેક્ટ આવી જશે. ત્યારબાદ અહીં પ્રવેશ વર્ગ છે એડમિશન ડિટેલમાં, તે સ્ટાન્ડર્ડ 1 જ રહેશે, ત્યાં ચેન્જ નહીં થાય. ત્યારબાદ માધ્યમ વિકલ્પ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઓરિયા ઓર તેલુગુ. હું અહીં ગુજરાતી રાખું છું. ત્યારબાદ બીપીએલ કેટેગરી હોય તો યસ આપવું, નહીંતર નો આપવું. ત્યારબાદ ફોર્મની કેટેગરી, કેમાં ફોર્મ ભરવાનું છે. અહીં ઓર્ફન, ચિલ્ડ બધા પ્રકારના આપેલા છે. એસટી, એસસી, બીપીએલ, જનરલ કેટેગરી. અહીં મારું સ્ટુડન્ટ એસીબીસીનું છે, એટલે એસીબીસી સિલેક્ટ કરું. ત્યારબાદ વિજાતિ અને વિમુક્ત જાતિ, એટલે એનડીએનટી હોય તો યસ આપવું, નહીંતર નો આપવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ. અહીંયા આપણી એપ્લિકેશન ડિટેલ્સ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. ત્યારબાદ અહીં હું આ એપ્લિકેશન નંબર છે તેને કોપી કરી લઉં છું અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ લઉં છું. આપણે આગળ લોગિનમાં આ એપ્લિકેશન નંબર અને તેમની બર્થ ડેટની જરૂર પડશે લોગિન કરવા માટે, તો એ બંને હું કોપી કરી લઉં છું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપવાનું રહેશે. અહીં આપણી શાળાની પસંદગી કરવાની રહેશે. અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે તે વાંચી લેવી. ત્યારબાદ આપણે શાળાની પસંદગી કરવાની રહેશે. હું પહેલી આ શાળા પસંદ કરું. અહીં એડ બટન ઉપર ક્લિક કરવાથી તે અહીં સામે એડ થઈ જશે. ત્યારબાદ બીજી સ્કૂલ એડ કરું છું. એ સ્કૂલ અહીં આવી છે. હવે તેને નીચે ઉપર કરવી હોય, અહીં જે નંબર આપેલો છે તે જ નંબર ઉપર સિલેક્શન આપણું થશે. આપણે તેને ઉપર નીચે આને ઉપર લઈ જવી હોય તો અહીંથી ઉપર વહી જશે, તો એ પહેલા નંબર ઉપર આવી જશે. હજી એક સ્કૂલ એડ કરું છું, શ્રી પાઠક પબ્લિક સ્કૂલ ગુજરાતી એડ કરી લઉં છું. હવે તેને હું ઉપર લઈ જાઉં એટલે આ શ્રી પાઠક સ્કૂલ છે તે વચ્ચે આવી જશે.
ત્યારબાદ તેને હજી ઉપર લઈ જાઓ એટલે સાવ ઉપર પહેલી પ્રાયોરિટીમાં આવી જશે. હું અત્યારે પહેલી પ્રાયોરિટીમાં ભારતીય વિદ્યાલય રાજકોટ એડ કરું છું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપવાનું રહેશે. આપણે કોઈ ડિલીટ કરવી હોય, હું આ સ્કૂલને ડિલીટ કરું છું તો અહીંથી આપણે તેને ડિલીટ કરી શકશું. તો આપણી પાસે 2 સિલેક્શન સ્કૂલ વધી. ત્યારબાદ હું નેક્સ્ટ સ્ટેપ આપું છું. હવે અહીં આપણે કન્ફર્મ ફોર્મ ઉપર આવી ગયા. અહીં બધી ડિટેલ તમે જે નાખેલી છે તેને એકવાર ચકાસી લેવી. જો તેમાં કોઈ ભૂલ હોય તો ફરી પાછી એડિટ કરવાની થશે. ખાસ કરીને બાળકનું નામ, તેમના પિતાનું નામ, માતાનું નામ, આધાર નંબર, જન્મ તારીખ, લિંગ, ત્યારબાદ તેની પિતાની સંપૂર્ણ ડિટેલ ચકાસી લેવી, તેમના આધાર નંબર અને ખાસ કરીને બેંકની ડિટેલ સંપૂર્ણ રીતે ચકાસી લેવી. તેમાં કોઈ ભૂલ રહેવા ના દેવી, કારણ કે બાળકના શિષ્યવૃત્તિ અને જે યુનિફોર્મને હોય છે તેની સહાય ડાયરેક્ટ હવે બેંક ખાતામાં જ આવે છે. ત્યારબાદ મોબાઈલ નંબર, તેમનું એડ્રેસ, ત્યારબાદ એડમિશન કેટેગરી બતાવવામાં આવશે. ત્યારબાદ અહીં બટન આપેલું છે કન્ફર્મ એપ્લિકેશન. કન્ફર્મ એપ્લિકેશન આપવા તમને એક વોર્નિંગ મેસેજ આવશે કે આ કન્ફર્મ કર્યા બાદ એડિટ થઈ શકશે નહીં. તો આપણે પહેલાં એકવાર એડિટમાં જોઈ લઈએ. અહીં આપણી લોગિનનું મેનુ મળે છે. આપણો અરજી નંબર, ત્યારબાદ અહીં જન્મ તારીખ અને સબમિટ બટન કરશું. તો આપણે જે શાળાની પસંદગી લાસ્ટ સ્ટેજમાં હતા ત્યાં આપણે ટ્રાન્સફર કરી દેશે. તો આપણે આગળની ડિટેલ ફોર્મ એમાં જવું હોય તો પણ જઈ શકશું. આપણે ફોર્મ એમાં આવી ગયા તો અહીંથી સંપૂર્ણ સુધારો કરી શકશું. ત્યારબાદ નેક્સ્ટ આપવાનું. તો ફોર્મ બી પણ અહીંથી સુધારો કરી શકશું. સંપૂર્ણ માહિતી સુધારો કરી શકશું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં સ્કૂલની પસંદગીમાં આવી જશું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર આવી જશું. એટલે આપણે એડિટમાં ગયા એટલે આપણી સ્કૂલો નીકળી ગઈ, કારણ કે આપણે ફાઇનલ કન્ફર્મ નહોતું કર્યું. તો અહીંયા સ્કૂલો એડ કરી લઉં છું. અહીં 2 સ્કૂલો એડ કરી લીધી. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપું તો આપણે કન્ફર્મમાં આવી ગયા. હવે આપણે ડિટેલ 2 વાર ચેક કરી લીધી. ત્યારબાદ હું કન્ફર્મ એપ્લિકેશન આપું છું અને સબમિટ આપી દઉં છું. તો એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી મેસેજ આવી ગયો. ત્યારબાદ આપણે નીચે અહીં પ્રિન્ટ એપ્લિકેશન મેનુ આવે છે, ત્યાંથી આપણે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. તો મિત્રો આ ફોર્મ ભરાઈ ગયું છે અને તેની પ્રિન્ટ આવી ગઈ છે. હવે આપણે અહીં બાળકનો ફોટો ચોંટાડવાનો રહેશે. અને અહીં આપણે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે. તેમાં આધાર એડ્રેસ પ્રૂફ છે, જે આધાર કાર્ડ ચાલે, બાળકનું બર્થડે સર્ટિફિકેટ, પેરેન્ટ બેંક એકાઉન્ટની ફોટોકોપી, પેરેન્ટ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનું સર્ટિફિકેટ, બાળકનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, પિતાનું આધાર કાર્ડ અને પેરેન્ટ એટલે માતા પિતાની જેની કાસ્ટ સર્ટિફિકેટ હોય તે અહીં ચોંટાડવાની રહેશે. ત્યારબાદ અહીં ડેટ લખવાની રહેશે અને મધર અથવા ફાધર અથવા તો ગાર્ડિયનની અહીં સિગ્નેચર એટલે સાઇન કરવાની રહેશે. ત્યારબાદ તમે જ્યારે આ એપ્લિકેશન સબમિટ કરશો
ત્યારે જેને સબમિટ કરશો તે વ્યક્તિ અહીં ડેટ લખશે, પછી રિસીવિંગ સેન્ટર નેમ અહીં લખશે, ત્યારબાદ સાઇન અને સ્ટેમ્પ ઓફ રિસીવિંગ એપ્લિકેશન એટલે કે જે અધિકારીને તમે આપશો તેની સાઇન અને સ્ટેમ્પ કરાવી અને આ રિસીપ અહીંથી કપાવીને લઈ લેવાની રહેશે પેજમાંથી. એ રિસીપ પાછી લેવાનું ભૂલતા નહીં. હવે અહીં તમને લિસ્ટ આપવામાં આવેલું છે કે તમે અહીં સ્વીકારશો. અહીં તમને ડિસ્ટન્સ પણ આપવામાં આવ્યું છે તમારાથી કેટલું દૂર છે તે. તો આ BRC ભવન ભાણવડ છે, તાલુકા શાળા નંબર 5 ખંભાળિયા છે, તાલુકા શાળા નંબર 3 ખંભાળિયા છે, નવી વાડી પ્રાથમિક શાળા છે, તાલુકા શાળા 2 ખંભાળિયા છે. તેમનું એડ્રેસ પણ આપેલું છે અને અહીં મોબાઈલ નંબર પણ તેમના આપેલા છે. તો તમારે ત્યાં નજીકના સેન્ટર ઉપર આ ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે અને ત્યાંથી આ રિસિપ્ટ તમારે મેળવી લેવાની રહેશે. તો મિત્રો તમને સમજાઈ ગયું હશે કે RTEમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને તેના વિશેની માહિતી RTE ગુજરાતની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફાઇલ આપેલી છે, ત્યાંથી સંપૂર્ણ માહિતી તમને મળી જશે. અને મિત્રો ખાસ યાદ રાખજો 5/5/2019 ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. તો તે પહેલાં બધા બાળકોના ફોર્મ ભરાઈ જાય તે ખૂબ જ જરૂરી છે. આ RTEgujarat.org રાઇટ ટુ એજ્યુકેશનની મેઇન હોમ સાઇટ છે. અહીંથી તમને બધી જ માહિતી મળી જશે. તમારે લેટર જોતો હોય તો અહીંથી એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશિંગ ન્યૂઝપેપર એની મળી જશે. ત્યારબાદ RTE ગુજરાતનો GR છે તે તમને મળી જશે. અહીંથી જે મેં ખોલેલો છે આ GR જે છે તે તમને આ સાઇટ ઉપરથી મળશે, RTEgujarat.org પરથી, જે અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક મિત્રોને આ વિડીયો મળે તો કોઈનું બાળકનું ભવિષ્ય સુધરે તેવી આશા રાખું છું. ધન્યવાદ.